ભગવાન બુદ્ધ એક ગામમાં ઉપદેશ આપી રહ્યા હતા. સભામાં દરેક વ્યક્તિ બુદ્ધના શબ્દો શાંતિથી સાંભળી રહી હતી, પરંતુ એક વ્યક્તિ એવો પણ હતો જે સ્વભાવે અત્યંત ક્રોધિત હતો અને જેને બુદ્ધના શબ્દો વાહિયાત લાગ્યા હતા. તે થોડીવાર સાંભળતો રહ્યો અને પછી અચાનક બોલ્યો, "તમે દંભી છો. મોટી વાત કરવી એ તમારું કામ છે. તમે લોકોને મૂંઝવણમાં મૂકી રહ્યા છો. આજના જમાનામાં તમારા શબ્દોથી કોઈ ફરક પડતો નથી." આવા ઘણા કઠોર શબ્દો સાંભળીને પણ બુદ્ધ શાંત રહ્યા. તેને શાંત જોઈને માણસનો ગુસ્સો વધુ ભડકી ગયો. તે વધુ ઝડપથી તેમની ટીકા કરતો ગયો. બીજા દિવસે જ્યારે તે માણસનો ગુસ્સો શમી ગયો, ત્યારે તે પસ્તાવાથી સળગવા લાગ્યો અને બુદ્ધની શોધમાં તે જ જગ્યાએ પહોંચ્યો. પરંતુ બુદ્ધ પહેલાથી જ તેમના શિષ્યો સાથે નજીકના બીજા ગામમાં જવા રવાના થઈ ગયા હતા. તે માણસે લોકોને બુદ્ધ વિશે પૂછ્યું અને જ્યાં બુદ્ધ ઉપદેશ આપતા હતા ત્યાં પહોંચી ગયો. તેમને જોતાની સાથે જ તે તેમના પગે પડી ગયો અને તેમની માફી માંગવા લાગ્યો. બુદ્ધે પૂછ્યું, "ભાઈ, તમે કોણ છો? શું થયું તને? તમે શા માટે માફી માંગો છો?" પેલા માણસે કહ્યું, "હું એ જ છું જેણે ગઈકાલે તમારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. હું શરમ અનુભવું છું." ભગવાન બુદ્ધે તેને કહ્યું, "ગઈકાલે મેં તેને ત્યાં છોડી દીધું. દરેક જણ તે સ્થાન છોડી દે છે. તમે ત્યાં જ અટકી ગયા છો. તમને તમારી ભૂલ સમજાઈ, તમે પસ્તાવો કર્યો અને તમે શુદ્ધ થયા. હવે તમે આજે પ્રવેશ કરો." ખરાબ વસ્તુઓ અને ખરાબ ઘટનાઓને યાદ કરવાથી વર્તમાન અને ભવિષ્ય બંને બગડી જાય છે. ગઈકાલના કારણે આજે બગાડશો નહીં. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.